તોડી પાડવામાં આવી। 2 વર્ષના કાનૂની વિવાદ બાદ આખરે આ દરગાહ તોડી પાડવામાં આવી। ગેરકાયદે દરગાહ મણિમંદિર પાસે આવેલી હતી। ડિમોલિશનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો અને પોલીસની હાજરીમાં આ કામ કરવામાં આવ્યું હતું અને મોરબીની વિવાદિત દરગાહ જેનો કેસ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યો હતો તે આખરે ડિમોલિટ કરવામાં આવી। વધુ વિગત સાથે સંવાદદાતા જગદીશ આપણી સાથે જોડાયેલા છે। જી જગદીશ, શું વધુ વિગત? ક્રિસ્ને ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબી શહેરમાં મણિ મંદિર પાસે દરગાહ આવેલી હતી અને આ દરગાહમાં ડિમોલેશનની કામગીરી હાલમાં તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો 2 વર્ષ પહેલા કાજલ હિન્દુસ્તાની નામની જે સ્પીકર હતી તેમને જે આ વિવાદ શરૂ કર્યો હતો અને ત્યારબાદ આ વિવાદ વધુ વણસ્યો હતો અને કાનૂની પ્રક્રિયા પણ હાથ ધરવામાં હતી। કાનૂની પ્રક્રિયા બાદ આજે આ ડિમોલેશન દ્વારા જે દરગાહ છે તે હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીનું શાન ગણાય તેવો મણિ મંદિર પાસે બેઠો પુલ આવેલો છે અને આ બેઠો પુલ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, એટલે કે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને। પરંતુ જે પ્રકારે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા લાંબા સમયથી મણિ મંદિર પાસે જે દરગાહ હતી એ દરગાહ આખરે આજે તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। કૃષ્ણા જી બિલકુલ, આભાર।